માના ગુણગાન તો ગાયા, જગદંબાના ગુણગાન ગાયા, પણ આપણે આપણી સંસ્કૃતિમાં માં શબ્દ ક્યાં ક્યાં વાપરીએ છીએ? એક અખિલ બ્રહ્માંડ ભાંડોદરી માં જગદંબા માટે માં શબ્દ વાપરીએ છીએ. એક મારી અને તમારી જે માતૃભૂમિ છે, ધરતી છે, એના માટે આપણે માં શબ્દ વાપરીએ છીએ. અને ત્રીજું, આપણને જન્મ દેવા વાળી આપણી જનેતા છે, એને આપણે માં કહીએ છીએ. એવી માં માટે થઈ, માં તત્વ માટે થઈ અને મારે બે કડી ગાવી છે. હતો હું સુતો રડું છે તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને કોટી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. એક સેલ્ફી બધાની સાથે લેવી છે, આવી જાઓ. આપણે ઓકલેન્ડ વાસીઓ સાથે એક સેલ્ફી